બાર રાશિના જાતકો માટે આગામી 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર અને જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે ચિરાગભાઈ। શ્રી ગણેશાય નમઃ। સૌપ્રથમ ચિરાગભાઈ, સૌ દર્શક મિત્રો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની જ વાત કરી લઈએ। પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ કેવું રહેશે અને આવનારા દિવસોમાં પ્રગતિ થાય તે માટે આપ શું જણાવશો? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે અને તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં તમને 100% સફળતા જોવા મળશે। નોકરી કરી રહ્યા છો તો કદાચ પ્રમોશન મળી શકે છે, નવી નોકરીની તમને ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે છે અને જો તમે પોતાનું કંઈક વ્યવસાય કરી રહ્યા છો, એને વધારવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્શનનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે। મેષ રાશિના જાતકો જે પણ કાર્ય કરો લીગલ વેમાં કરશો તો એ આપણા માટે સારું રહેશે, નકર તો કંઈ ગવર્મેન્ટ ઇશ્યુઝ આવી શકે છે, એનું તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને ખાલી એટલું ધ્યાન રાખવાનું, જો તમે યાત્રા ઉપર જઈ રહ્યા છો અથવા તો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો વ્હીકલ એટલે વાહનની ગતિ ધીમી રાખશો તો એ આપણા માટે સારું રહેશે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, આ અઠવાડિયું તમારા માટે ભાગ્યશાળી રહેશે। અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે આ સમય બહુ જ યોગ્ય છે। કોઈ લીગલ કેસ ચાલી રહ્યા છે, પોલીસ કેસ ચાલી રહ્યા છે તો એ આપણા હિતમાં આવી શકે છે, સમાધાન થઈ શકે છે। જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો તમને મળી શકે છે અથવા તો તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકો છો, એટલે કે તમારા પાર્ટનરને તમારા પરિવારના સદસ્યો સાથે, તમારા મિત્રો સાથે ઇન્ટ્રોડ્યુસ તમે કરી શકો છો। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું ભાગીદારીથી પણ તમને લાભ મળશે અને નવી તકો તમને જોવા મળશે। આવકના સ્ત્રોત વધી શકે છે, તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે અને એમનો જે સહયોગ છે એ પણ સારું રહેશે। ઘરના વડીલોની સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું આપણા હિતમાં રહેશે અને તમારું જે સ્ટ્રેસ લેવલ છે, તમારું જે માનસિક તણાવ હતું એ માનસિક તણાવ હવે તમને દૂર થતું દેખાશે। શુક્રવારના દિવસે તમારા ઘરની આસપાસ જે સ્ટ્રીટ ડોગ્સ હોય છે એ લોકોને દૂધ અથવા તો બિસ્કિટ જે કંઈ પણ આપી શકો એ આપશો તો એ આપણા માટે ખરેખર સારું રહેશે। એનાથી શુક્ર પણ આપણું સુધરશે, રાહુ પણ સુધરશે અને કેતુ પણ સુધરશે અને આ 3 ગ્રહો જો સુધરે તો તમને ખરેખર બહુ જ મજા આવશે। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે અથવા તો પ્લાનિંગ કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક વિઝા ઇશ્યુઝ, લોન ઇશ્યુઝ, કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ આવી રહેલા તો એનો સમાપન પણ થઈ શકે છે। આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો હવે તમને તમારા કરિયરમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે, એટલે કે જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે ઇનસ્ટેબલ ચાલી રહ્યું હતું એ હવે સ્થિર જોવા મળશે અને જ્યારે પણ સ્થિરતા આવે એટલે એમ ગણી લેવાનું કે તમને આગળ વધવાનો મોકો મળી રહ્યો છે અને તમે આગળ વધશો પણ। ધાર્મિક કાર્ય કરવા માટે પણ આ અઠવાડિયું બહુ જ ભાગ્યશાળી છે। જો તમે ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ બહુ જ સારા યોગો દેખાય છે। જે લોકો નોકરી કરી રહ્યા છે સારી તમને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે અથવા તો પ્રમોશન થઈ શકે છે, સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે, પણ
વધારે વિચાર ના કરતા અને કોઈના ભરોસે બેઠા ના રહેતા. મિથુન રાશિના જાતકો, વેપારમાં તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને સફળતા જોવા મળશે. લોકો તમારા માટે વખાણ કરશે. તમારું જે માન સન્માન છે સમાજમાં એ પણ વધી શકે છે. અને પોલિટિકલી તમે કંઈક કરવા માંગો છો અથવા તો પોલિટિક્સ સાથે જોડાયેલા છો તો એમાં પણ તમને કંઈક સારી પોઝિશન મળી શકે છે. તો મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારા માટે બહુ જ ભાગ્યશાળી રહેશે, બહુ જ લાભકારક રહેશે. એન્જોય કરો. ચિરાગભાઈ, મેષ, વૃષભ અને મિથુનની વાત તો કરી જ દીધી, પરંતુ હવે કર્ક, સિંહ અને કન્યાના જે જાતકો છે તેમને શું કાળજી રાખવાની જરૂર છે? અઠવાડિયું તેમનું કેવું રહેશે? હવે આપણે આવીએ ચોથી રાશિ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, બહુ જ પ્રયાસ કરો છો, બહુ જ મહેનત કરો છો, પરિણામો નથી મળતા, પણ આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. એક તો જે કાર્ય કરો એને કરીને ભૂલી જાઓ, એની પાછળ વધારે વિચાર ના કરો, એની પાછળ ના પડ્યા રહો, એ ભૂલી જાઓ. એ સરપ્રાઇઝિંગલી તમારી પાસે આવશે, અચાનક એ કાર્ય તમને થતું દેખાશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. અપરિણિત લોકોના લગ્ન થવાના પણ સારા યોગો દેખાય છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ શકે છે. નવા નવા સોદાઓ તમારા નાણાકીય જે સ્થિતિ છે એ સુધારશે. તમે શેર બજારમાં નિવેશ કરવાનું, રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એક્સપર્ટ્સ એટલે કે વિશેષજ્ઞની સલાહ લઈને તમે રોકાણ કરશો તો ખરેખર મજા આવશે. અને જલ્દબાજીમાં એટલે કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક સાબિત થશે. કર્ક રાશિના જાતકો, આનું તમને ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો પ્રોડક્શન સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકોને આ અઠવાડિયું કંઈક અચાનક મળી શકે છે. અને એ પણ જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય, પણ જે કાંઈ પણ મળશે એ આપણા હિતમાં હશે અને એનાથી તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. ઘરના જે વડીલો છે, નિષ્ણાત છે, એ લોકોની સલાહ લઈને તમે જો કોઈ પણ કાર્ય કરશો તો એ આપણા માટે ઉપયોગી સાબિત થશે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું પોઝિટિવલી અને સારી રીતે નીકળશે. એન્જોય કરો. હવે આપણે આવીએ પાંચમી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો પહેલાંથી એના માટે ચર્ચા ના કરતા. જો તમે ચર્ચા કરશો તો તમારા કાર્યો અટકી શકે છે. તમારી વાણી અને વર્તન પર તમને નિયંત્રણ રાખવું પડશે. કામ અને ઘરની જવાબદારીઓનો તમારા ઉપર બોજ રહી શકે છે. પરિવારમાં પ્રેમ અને સંવાદિતા રહેશે. તમારા પાર્ટનર સાથે એટલે કે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓનું આગમન થશે. કંઈક મનમુટાવ ચાલી રહેલો, ઝઘડાઓ ચાલી રહેલા તો એ મનમુટાવ દૂર થશે. એટલે કે સંબંધો સુધરશે સિંહ રાશિના જાતકો. બીજું, સારા રોકાણકારો એટલે કે સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. પણ હવે સમય આવી ગયો છે બદલાવનો. કોઈ પણ પ્રકારનું તમે બદલાવ લાવશો તમારા જીવનમાં, તમારા વૈવાહિક જીવનમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં એટલે કે વ્યાપારમાં, નોકરીમાં, તો એ બદલાવ આપણા હિતમાં રહેશે અને એ બદલાવથી તમને પોતાને એક સારા મુકામ ઉપર જોઈ શકશો. આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે, જબરદસ્ત રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, તમે જે પણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને જે પણ ક્ષેત્રમાં તમે પ્રયાસ કરી રહ્યા છો એમાં તમને સફળતા જોવા મળી શકે છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. તમે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. કન્યા રાશિના જાતકો, મંગળ આપણને ઘણું બધું આપીને જઈ શકે છે, પણ એટલું છે કે જેના માટે જે કાંઈ પણ વિચારો એ પોઝિટિવ વિચારજો, કોઈનું ખરાબ ના વિચારતા. તમારા અંદરથી બીજું જિદ્દીપણું તમને કાઢી દેવું પડશે. બીજા બધાનું સાંભળો અને એના પછી તમે જો કોઈ ડિસિઝન લેશો તો કન્યા રાશિના જાતકો ખરેખર તમને બહુ જ મજા આવશે. કાયદાકીય સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળી શકે છે. લીગલ કેસ, પોલીસ કેસ ચાલી રહ્યા છે તો એમાં પણ તમને સફળતા જોવા મળશે. આ અઠવાડિયું જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે,
જે લોકો આઈટી સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, એમને કંઈક સારું પરિણામ મળી શકે છે. થોડુંક ડિસ્પ્યુટ થઈ શકે છે પ્રોફેશનલ લાઈફમાં, પણ એ ડિસ્પ્યુટ, એ ઝઘડાઓ, એ બોલમચાલી થોડાક સમય માટે હશે, પણ એનાથી તમને ઘણું બધું શીખવાનું મળશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર જોશો. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું પોઝિટિવ છે, આ અઠવાડિયું આપણા હિતમાં છે. બહુ જ સારી રીતે આનો ઉપયોગ કરો. ચિરાગભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આ અઠવાડિયું કેવું રહેશે અને ખાસ કરીને કઈ કાળજી તેમને લેવી પડશે? ફળકથન શું કહે છે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો 100% મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો, પણ પરિણામો નથી મળતા. એટલે કે જ્યારે પણ તમારું ગુરુ કમજોર હોય કે ગુરુ સારી સ્થિતિમાં ના હોય, સારા ઘરમાં ના હોય, તો તમે ભલે કેટલી પણ મહેનત કરતા હો, તમારું જે લક છે એ સાથ ના આપે. હવે લક સાથ આપે એના માટે શું કરવું? એના માટે દર ગુરુવારે તમે ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ 108 વખત આ મંત્રનું જાપ કરી શકો છો. બીજું, 5 થી 6 કેરેટનું તમે પુખરાજ પહેરશો પહેલી આંગળીમાં ગોલ્ડમાં, તો એ પણ આપણા માટે સારું રહેશે. અને ગુરુવારના દિવસે પીલી વસ્તુનું દાન કરશો તો તુલા રાશિના જાતકો ખરેખર તમને ગ્રોથ જોવા મળશે, તમને તરક્કી જોવા મળશે. તમને તમારા સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવું પડશે. તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિણામો તમને જોવા મળશે. આ અઠવાડિયું વેપારના કામ માટે વિદેશ જવાની પણ તમને તકો મળી શકે છે. નોકરી કરી રહ્યા છો તો અચાનક કંઈ ખુશીઓ તમને મળી શકે છે. તુલા રાશિના જાતકો, બહેન કે ભાઈના લગ્નને લઈને ઘરમાં ચર્ચા થઈ શકે છે. જે લોકો સંતાન પ્રાપ્તિનું વિચાર કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે, પણ પરિણામો નથી મળતા, તમે જો મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માગતા હો, કોશિશ કરી રહ્યા છો, વિચારો છો, તો આ અઠવાડિયાથી એનું પ્લાનિંગ તમે કરી શકો છો. તમને ખરેખર સારા પરિણામો જોવા મળશે. બીજું, તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. સપનું શું હતું? પોતાનું ઘર લેવાનું, સપનાનું ઘર બનાવવાનું. તો એ સપનાનું ઘર માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. તમે એનું ટોકન આપી શકો છો, બુકિંગ કરી શકો છો, અથવા તો ફાઇનલ કરી શકો છો. પણ તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારનો જોશ, એક અલગ પ્રકારનું જુનૂન જોવા મળશે, એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. અને એ જોશ, એ જુનૂન, એ ઉર્જા તમને એક સારા મુકામ ઉપર પહોંચાડી શકે છે. આ અઠવાડિયું આપણા માટે બહુ જ સારું રહેશે, બહુ જ લાભદાયક રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ 8મી રાશિ, વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું સુખ અને સૌભાગ્ય બંને લઈને આવ્યું છે. પૈસા ટકે થોડોક ઉતાર ચઢાવ આવી શકે છે, પણ જાજુ ચિંતા કરવાની જરૂર નથી. થોડુંક સ્ટ્રેસ લેશો ઠીક છે, પણ વધારે વિચાર કરશો તો તમને એન્ઝાયટી અથવા તો સ્ટ્રેસ તમારું વધી શકે છે અને એના લીધે તમને હેલ્થ ઇશ્યુઝ આવી શકે છે. તો એનું તમને ખાસ ધ્યાન રાખવું. આ અઠવાડિયે તમને કંઈક ને કંઈક એવું મળશે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. જમીન મકાન ખરીદવાની તમારી ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ શકે છે. પૈતૃક સંપત્તિનું જે વિવાદ ચાલી રહેલું, જે ડિસ્પ્યુટ ચાલી રહેલું, એનો નિકાલ આવશે, એનો અંત આવશે. હવે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, ગવર્મેન્ટ એક્ઝામ્સ આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સારું રિટર્ન તમને નહોતું મળતું, તો સારું રિટર્ન તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું એવું જ હશે કે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. કોઈ પણ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તકો તમને મળશે. વૃશ્ચિક રાશિના જાતકો, આવકના સ્ત્રોત વધી શકે છે, પણ પાર્ટનર સાથે, તમારા એટલે કે જીવનસાથી સાથે વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની મગજમારી થાય, તણાવ થાય, તો મારું એટલું સજેશન છે, મારી એટલી સલાહ છે કે એ વખતે ઉત્તેજિત ના થઈ જતા, થોડુંક શાંત રહેજો. પછી તમે રિએક્ટ કરો, ભલે બીજા દિવસે, ત્રીજા દિવસે, ઠીક છે, પણ એ સમય ના થતા તો તમારું વૈવાહિક જીવન ધીમે ધીમે સુધરતું જોવા મળશે. એટલે કે આ પર્સનલ લાઈફમાં વૃશ્ચિક રાશિના જાતકો થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બાકી આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ, ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, બહુ જ પ્રયત્નો કરો છો, પરિણામો મળે છે, પણ જેવા મળવા જોઈએ એવા નથી મળતા.
તો આ અઠવાડિયે તમને કંઈક સારા પરિણામો મળી શકે છે. આ સપ્તાહ અસ્થિર થઈ શકે છે, પણ એ થોડાક સમય માટે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. મતભેદના કારણે માનસિક તણાવ રહેશે, પણ તમે શું કરી શકો છો, છેલ્લી આંગળીમાં તમે પર્લ, જેને આપણે મોતી કહીએ, ચાંદીના ધાતુમાં 5 થી 6 કેરેટનું પહેરશો તો તમને મજા આવશે. વેપારમાં અસ્થિરતા સાબિત થઈ શકે છે, પણ સારા રોકાણકારો તમને મળશે. પાસ્ટમાં તમે જે નિવેશ કરેલું, જે રોકાણ કરેલું, જેનું રિટર્ન તમને નહોતું મળતું, એનું રિટર્ન તમને આ અઠવાડિયે સારી રીતે મળી શકે છે. જો તમે કોઈ બાધા રાખેલી હતી જે પૂર્ણ નથી કરી, તો એ પૂર્ણ કરવાનો પણ સમય આવી ગયો છે. આ અઠવાડિયે ઘણું બધું છે, પણ એક સાથે બધા કાર્યો ના થાય. એક એક કાર્ય કરો, એક થઈ જાય એના પછી બીજા ઉપર આવો, બીજું થઈ જાય પછી ત્રીજા ઉપર આવો. આવી રીતે જો તમે કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. ધન રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. બિલકુલ. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આપ ક્યાંય ન જતા, કેમ કે બ્રેક બાદ વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું કેવું રહેશે રાશિફળ. વિરામ બાદ સ્વાગત. પહેલા આપણે જાણ્યું કે 9 રાશિઓનું રાશિફળ કેવું રહેશે. ચિરાગભાઈ, હવે વાત કરીએ કે મકર, કુંભ અને મીન રાશિના જે રાશિના જાતકો છે તેમનું ફળકથન કેવું રહેશે. હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે, મકર રાશિના જાતકો, આ અઠવાડિયું તમને એગ્રેસિવલી કાર્ય કરવું છે. જે પણ કાર્ય તમારા મગજમાં આવે એને કરી નાખો. લાપરવાહી ના રાખતા. જો તમે લાપરવાહી રાખશો તો ખરેખર નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે. બીજું, અચાનક તમને આ અઠવાડિયે કંઈ પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા હિડન એનિમીઝ, એટલે કે છુપાયેલા શત્રુઓ છે, પણ એ તમારું કાંઈ પણ નહીં બગાડી શકે. તમારું ધ્યાન જે છે એ ફક્ત તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરશો તો તમને મજા આવશે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. ગ્રોથ જોવા મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને મકર રાશિના જાતકો મળી શકે છે. નાની નાની બાબતોને નજરઅંદાજ કરો, ઇગ્નોર કરો. તમે એમ ગણી લો મકર રાશિના જાતકો, પૈસાનું જે તકલીફો ચાલતી હતી એ પૈસાની તકલીફો હવે દૂર થતી દેખાશે. લાંબા અંતરની યાત્રાઓનું પણ આયોજન થઈ શકે છે. મકર રાશિના જાતકો, આ અઠવાડિયું તમારી સાથે ખરેખર જબરદસ્ત થશે, જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. પણ જે કંઈ પણ થવાનું છે એ આપણા હિતમાં થશે, અને એવી રીતે થશે કે ખરેખર તમને મજા આવશે. બીજું, તમને તમારા જીવનમાં સારા લોકોનું નેટવર્કિંગ મળશે, એટલે કે આ અઠવાડિયે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં પાવી શકો છો, અને એ લોકો આપણને જીવનમાં આગળ વધવામાં મદદગાર સાબિત થશે. તમને ઘણું બધું મળશે. ખાલી તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જંક ફૂડને અવોઇડ કરો. આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે, કુંભ રાશિના જાતકો, ચંદ્રનું અસર આપણા ઉપર બહુ જ પ્રભાવશાળી છે, એટલે માનસિક તણાવ નહીં આવે. મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ દૂર થશે જો હોય તો. આ અઠવાડિયે સારા સમાચારો તમને સાંભળવા મળશે. તમારું મન જે છે એ પ્રસન્ન રહેશે. બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે પણ આ સમય બહુ જ યોગ્ય છે. મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. આ સપ્તાહમાં મોટી સફળતાઓ પણ તમને જોવા મળી શકે છે. કુંભ રાશિના જાતકો, કાર્યસ્થળ પર તમારું માન સન્માન વધશે, પ્રભાવ વધશે. લોકો તમારી વાત સાંભળશે, લોકો તમને ફોલો કરશે. આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું રોકાણ, શેર બજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પ્રોપર્ટીમાં રોકાણ, કોઈ પણ પ્રકારનું રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. બીજું, અટકેલા પૈસા પાછા મળી શકે છે. ત્રીજું, જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું, જેનું રિટર્ન તમને નહોતું મળતું, એનું રિટર્ન તમને કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે સારી રીતે મળી શકે છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનું જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, કંઈક સારા સમાચાર સાંભળવા મળશે, પણ ટેક્સ સંબંધિત પ્રોબ્લેમ્સ, ઇશ્યુઝ આવી શકે છે, એટલે એ તકલીફોનું પણ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો લીગલી કરશો તો એ આપણા હિતમાં રહેશે. કુંભ રાશિના જાતકો,
જે લોકો વિદેશ જઈને કાર્ય કરવા માંગે છે, નોકરી કરવા માંગે છે, વ્યવસાય કરવા માંગે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. એની શરૂઆત તમે આ અઠવાડિયાથી કરી શકો છો, પણ એમ કહી શકો છો કે જબરદસ્ત રીતથી નીકળશે. વધારે વિચાર ના કરતા, વધારે લોડ ના લેતા, વધારે સ્ટ્રેસ ના લેતા. અને જો સ્ટ્રેસ હતું તો હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે. એટલે કે માનસિક શાંતિ મળશે, ખુશીઓનું આગમન જીવનમાં થશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ અંતિમ રાશિ ઉપર, મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં, જે કંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. કારણ કે જો સમય નીકળી જશે તો પછી કદાચ તમને એટલી ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે. પ્રમોશન અથવા તો ટ્રાન્સફર પણ આવી શકે છે. શુભ ચિંતકોની સલાહ લેવાનું ભૂલતા નહીં. પાર્ટનર સાથે બોન્ડિંગ સુધરશે. અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. આ સપ્તાહમાં તમને સારા સારા સમાચારો સાંભળવા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, સાથે સાથે પોતાનું કંઈક વ્યાપાર ચાલુ કરવા માંગે છે, તો એ લોકો માટે અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે સ્ટાર્ટઅપ્સ માટે પણ બહુ જ સારું રહેશે. મીન રાશિના જાતકો એમ ગણી લો કે તમે અત્યારે શરૂઆત કરશો તો આવનારા થોડાક દિવસમાં તમને એનું સારું રિટર્ન, તમને એનું સારું બેનિફિટ પણ જોવા મળશે. પણ એટલું કહી શકો છો કે ખુશીઓનું આગમન આપણા જીવનમાં થશે. અને જે લોકો લોકેશન ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું વિચાર કરી રહ્યા છે, તો એમને પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારી રીતે જશે. ચિરાગભાઈ ધન્યવાદ દર્શકો સુધી તેમના રાશિફળનું ફળકથન જણાવવા માટે. દર્શક મિત્રો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.